આ ગંગાજળનો આ રથ છે ને, આ રથની રથયાત્રા નીકળવાની છે. કયા રૂટમાંથી રથયાત્રા નીકળશે તમામ અહીંયા લખેલું છે. આપણે કથાનો એન્ટ્રી ગેટ છે ને, એન્ટ્રી ગેટમાં આવતા જ તો એ સરસ મજાના અહીંયા આવી રીતનું કંઈક સિંહના પૂતળા મૂકેલા છે ને આ બાજુ ભગવાન ભોળાનાથનો કૈલાસ પર્વત બનતો હોય, મહાદેવની સરસ મજાની મૂર્તિ ગોઠવાઈ રહી છે. જો આ બધી નવી કાર્પેટ છે ને આ બાજુ તમે જુઓ ને તો જેટલા પંખા, આ ટોટલ પંખા નવા છે જે પહેલી વાર જ અહીંયા ફિટિંગ કરીને યુઝ કરવામાં આવ્યા છે. એવા લાઇટિંગવાળા ઝુમ્મર પણ તમે જુઓ ને તો બહુ મોટી સંખ્યામાં આ તમે જોઈ શકો છો ને. આ વિશાળ બહુ મોટી સંખ્યામાં અહીંયા રૂમ છે, બધા ગેસ્ટ માટે રૂમ છે. જે કોઈ મહેમાનો આવે તેના માટે સરસ મજાના એવા રૂમ બનાવવામાં આવી રહ્યા છે. જોઈ આજે કથા સાંભળવા કે કોઈ પણ પ્રકારે જે કોઈ ગેસ્ટ આવતા હોય તેના માટે અહીંયા સરસ મજાનું એવું અહીંયા દિવ્ય ભવન છે તેનું આયોજન કરવામાં આવેલું છે. સરસ મજાનું અહીંયા બાથરૂમ ટોયલેટની પણ સરસ સુવિધા છે. બેસ્ટ ભવન છે આ જગ્યા છે ને. આપણે જે આખા ગુજરાતમાં જે અત્યારે ગંગાજળની રથયાત્રા, જે કળશ યાત્રા જે ફરી રહી છે એ છે અહીંયા મૂકવામાં આવશે અને સરસ મજા આ જગ્યા ઉપર તમને 12 જ્યોતિર્લિંગના દર્શન અહીંયા થઈ જાય છે તો આવશે. અને પછી અહીંયા સરસ મજાનું એવું 4 ધામનું અહીંયા આયોજન કરેલું છે તો તમને 4 ધામના દર્શન પણ અહીંયા થઈ જાય છે. વિધિ વિધાનથી જે ગંગાજળ જે અહીંયા લાવેલા છે એ જ પ્રકારનું પવિત્ર ગંગાજળ અહીંયા લાવશે અને તમામ લોકોને કોઈ પણ અહીંયા ગંગાજળ પી શકશે એવું સરસ મજાનું આયોજન કરેલું. આજુબાજુના વિસ્તારના લોકો હોય તેના માટે ખાસ કે આપણે જે દવાખાનાનું અહીંયા જે કામ છે એ 19 તારીખથી શરૂ થઈ જશે. કોઈ પણને કાંઈ પણ એવી નાની મોટી તકલીફ હોય તો તમને નિઃશુલ્ક સારવાર અહીંયા મળી રહી છે. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી નવા વિડીયોમાં. તો અત્યારે આપણે હાલ આવી ગયા છીએ બાબરા તાલુકાનું ભલારડી ગામ અને જ્યાં ભવ્યથી અતિ ભવ્ય શિવ કથાનું આયોજન થઈ જવા રહ્યું છે. આ મેન ગેટ છે, અહીંથી એન્ટર થવાનું છે ને આ આપણે રોડ છે. શિવ કથાનું આયોજન સરસ મજાનું કરી રહ્યા છે તો આપણે તમને સંપૂર્ણ માહિતી શિવ કથાની છે, કઈ તારીખની છે, કોણ વક્તા છે, સંપૂર્ણ તમને આ વિડીયોમાં બતાવવામાં આવશે. તો વિડીયોમાં કન્ટિન્યુ જો ગેટથી અંદર આવો ને અંદર આવતાની સાથે સરસ મજાનું મંદિર છે. સરસ મજાનું અહીંયા મંદિર બનાવેલું છે ને જો શિવ કથા તારીખ 19 થી 27 માર્ચ 2024. કથા સમય બપોરે 3 કલાકથી સાંજના 6 કલાક સુધી. સરસ મજાનો અહીંયા શંખ દોરેલો છે અને આવી રીતની આ છે ને કોઈ પેન્ટિંગ નથી પણ આ જે કાકરીમાંથી જે કલર કરીને રંગોળી દોરવામાં આવી છે. સરસ મજાની અહીંયા ગાડું છે ને આ બાજુ તમે જુઓ તો મંદિર પણ સરસ મજાનું બનાવેલું છે. આદ્ય શક્તિ શ્રી વેરાઈ માતાજી મંદિર આવી રીતનું અહીંયા દિવ્ય ધામ વલારડી. એનામાં ગંગાજળ છે, ગંગાજળ લઈને જઈ રહ્યું છે બળદગાડું. ગંગાજળનું મટકી લઈને જઈ રહ્યું છે અને આ બાજુ તમે જુઓ તો મંદિરનો કંઈક ડેમો બનાવેલો છે. કદાચ મંદિરનું કાર્ય શરૂ હોય છે તો આ રીતનું મંદિર બનતું હોય છે. તમને જણાવી દઈએ કે આ દિવ્ય કથાના વક્તા શ્રી ગિરિબાપુ છે અને દિવ્યધામ વલાડી. કથા સમય બપોરે 3 કલાકથી સાંજના 6 કલાક સુધી, તારીખ 19 થી 27 માર્ચ સુધી. તો સરસ મજાનું અહીંયા વલાડી ધામમાં આયોજન કરેલું છે. તો કોઈ પણ ભક્તોને અને તમને એક વાત જણાવી દેવી કે ગંગાજળ રથયાત્રા 19 ફેબ્રુઆરી 2026 થી 19 માર્ચ 2026 દિવ્યધામથી પ્રસ્થાન વલાડી, બાબરા, આટકોટ, જસદણ, આમાં બુદ્ધિ ઘણી ખરી જગ્યાએ આમાં એવા નામ લખેલા છે. આ જોઈ શકો છો ને આ ગંગાજળનો આ રથ છે ને, આ રથની રથયાત્રા નીકળવાની છે અને તમે જો આ અહીંયા તમને કઈ રૂટમાં જવાની છે, કયા રૂટમાંથી રથયાત્રા નીકળશે તમામ અહીંયા લખેલું છે. આવી રીતનું સરસ મજાનું અહીંયા આયોજન કરેલું છે. તો અત્યારે આપણે મંદિરમાં માતાજીના દર્શન કર્યા તો હવે આપણે જઈએ છીએ જે શિવ કથાનું આયોજન છે એની સંપૂર્ણ તૈયારી આ સાઈડ તમે જોઈ શકો છો, ત્યાં તૈયારી ચાલુ છે. તો તમને બતાવી વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો. તમને આ બાજુ સરસ મજાનું કથાનો એન્ટ્રી ગેટ છે અને આ બાજુ તમે જો તો દિવ્યધામ યજ્ઞશાળા છે અને અત્યારે યજ્ઞ પણ ચાલુ છે. આપણે કથાનો એન્ટ્રી ગેટ છે અને એન્ટ્રી ગેટમાં આવતા જ તો એ સરસ મજાના અહીંયા આવી રીતનું કંઈક સિંહના પૂતળા મૂકેલા છે ને આ બાજુ તમે જુઓ તો કૈલાસ પર્વત કદાચ બનાવતા હોય છે. ભગવાન ભોળાનાથનો કૈલાસ પર્વત બનતો હોય છે ને અહીંયા આ જુઓ તો અલગ અલગ બધા
વન્ય પ્રાણીઓના પૂતળા પણ અહીંયા મૂકવામાં આવશે, જે ખાસ કરીને આકર્ષણનું કેન્દ્ર બનશે. અને બાકી આ છે સરસ મજાનો ગેટ છે. અહીંયા પણ લોકો દ્વારા હજી ગોઠવવાનું કાર્ય બધું શરૂ છે. આ બાજુ મહાદેવની સરસ મજાની મૂર્તિ ગોઠવાઈ રહી છે. મિત્ર, વિડીયોમાં કન્ટિન્યુ બની રહ્યો, તમને બધી માહિતી આ વિડીયોમાં મળી જાય છે. આ બાજુ રસોડા વિભાગ છે ને આ બાજુ તમે જોઈ શકો છો જે કથાના મોટા મોટા ડોમ છે એ આ બાજુના વિસ્તારમાં છે. આ ગેટની અંદર આવ્યા પછી આ બાજુ પણ ઘણું ખરું કાર્ય હજી ક્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે અને હજી ઘણું ખરું વસ્તુ બધી ગોઠવવાની બાકી છે. આ બાજુ તમે જુઓ છો, આ બાજુ છે બહુ જ મોટી સંખ્યામાં અહીંયા લોકો કથાનું શ્રવણ કરવા માટે, કથાનું રસપાન કરવા માટે આવવાના છે. અને આ બાજુ તમે જોઈ શકો છો તો મોટી વિશાળ જગ્યામાં અત્યારે બધું કામ જેસીબી દ્વારા લેવલ કરવામાં આવી રહ્યું છે અને અમુક જગ્યાએ બધું લેવલિંગ કામ શરૂ પણ છે. અને ઘણું ખરું તમે જોવો છો આ બાજુ બધું ગોઠવાઈ પણ ચૂક્યું છે અને ગોઠવવાનું ચાલુ પણ છે. આ કથા મંડપની બંને સાઈડ તમને છે ને 4 ધામના દર્શન કરાવવામાં આવશે, કેમ કે અહીંયા એ રીતનું સ્ટેપ બાય સ્ટેપ ગોઠવવામાં આવશે કે તમે કથા મંડપની બાજુમાં જ તમે પહેલા 4 ધામના દર્શન કરી અને પછી તમે કથા મંડપની અંદર એન્ટર થાય છો. અને કથા મંડપની અંદર જતા તમને સરસ મજાનું એવું ગિરિબાપુના મુખેથી તમને કથાનું શ્રવણ કરવા મળશે. તમને સરસ મજાનું અહીંયા આયોજન એ રીતનું કરેલું છે. તો મિત્રો, આ જગ્યાએ આપણે જે કથાનું જે મેન વ્યાસપીઠ છે ને એ ડોમ આપણે અહીંયા છે. આ પાછળ જ વ્યાસપીઠ છે અને વ્યાસપીઠે તમે જે કથા સાંભળવા આવો ને તો આ કથાના અહીંયા ગેટની આગળ એ રીતનું આયોજન કરવામાં આવેલું છે કે અહીંયા તમે કથાને જે વ્યાસપીઠ બાજુ જતા હોય અંદર એન્ટર થાવ એટલે તમને 4 ધામના દર્શન તો આ જગ્યાએ થઈ જાય છે. અહીંયા આ રીતનું 4 ધામની જે કાંઈ શિવલિંગ છે, જે કાંઈ દર્શન છે એ બધું આ જગ્યાએ તમને આપણે આગળની સાઈડ બતાવવામાં આવ્યું છે. ત્યાં 12 જ્યોતિર્લિંગના દર્શન થઈ જાય છે. અને આ બાજુ ગંગાજીને જે આખા ગુજરાતમાં જે રથયાત્રા મતલબમાં ગંગાજળની જે યાત્રા જે ફરી રહી છે તે અહીંયા આવી જાય છે, એ પણ ત્યાં મૂકવામાં આવશે. અને પછી અહીંયા સરસ તો તમને 4 ધામના દર્શન પણ અહીંયા થઈ જાય છે. અને રોજ સાંજે આપણે કથામાં જે આરતી થાય છે તેના પછી અહીંયા ગંગા આરતી પણ થવા જઈ રહી છે. અને આ કથા મંડપમાં ખાસ વાત એ છે કે જે સામાન્ય જે લોકો નોર્મલ પાણી પીવે છે ને એને પણ આ કથામાં જે ગંગાજળથી બધાને ગંગાજળ પાવાનું છે, મતલબ તમે ચાલુ પાણી પીવો ને એ પણ અહીંયા ગંગાજળ જ આપવામાં આવશે. આ રીતનું સરસ મજાનું આયોજન છે મિત્રો. અને આ ગંગાજળ છે ને તમને એમ થતું છે કે આટલું બધું ગંગાજળ ક્યાંથી આવે છે, તો અહીંના જે સેવકો છે, જે કાર્યકર્તા છે એના દ્વારા જાણવા મળ્યું છે કે અહીંયા દર અઠવાડિયે જે ટ્રેન જે હરિદ્વારથી ટ્રેન ઉપડે છે ને એ ટ્રેનમાં એક પોતાનું એક અલગથી ને જે મતલબ ટાંકો તમે કહી શકો એ રીતનું પાણી જે ગંગાજળનું જે લોકો વિધિ વિધાનથી જે ગંગાજળ જે અહીંયા લાવેલા છે એ જ પ્રકારનું પવિત્ર ગંગાજળ અહીંયા લાવશે. અને તમામ લોકોને કોઈ પણ ગમે માણસ હોય કોઈ પણ સમયે અહીંયા ગંગાજળ પી શકશે એવું સરસ મજાનું આયોજન કરેલું. અને આ તમે દિવ્ય ભવન જોઈ શકો છો ને તો ખાસ વાત મેન વાત એ છે કે આ દિવ્ય ભવનની અંદર તમને એટલી સારી સુવિધા, એટલી ફેસિલિટી તમને મળી જશે. અંદર સરસ મજાના મહેમાનો માટે રૂમ બનાવવામાં આવેલા છે, સરસ મજાનો મોટો હોલ બનાવવામાં આવેલો છે અને એવી આલિશાન અંદર સગવડતા છે. અને એનાથી વિશેષ એ છે કે તમે જે કાંઈ અહીંયા વલારડી ધામ છે આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકો માટે ખાસ એક સરસ મજાનું અહીંયા ક્લિનિક પણ ખોલવામાં આવ્યું છે. અને આ ક્લિનિક 19 તારીખથી બાપુના હસ્તે જે ખુલ્લું મુકાશે. પછી 19 તારીખથી તે કાયમિકને માટે નિઃશુલ્ક તમને સારવાર મળી રહી છે. કોઈ આજુબાજુના વિસ્તારના લોકો હોય તેના માટે ખાસ કે આપણે જે દવાખાનાનું અહીંયા જે કામ છે એ 19 તારીખથી શરૂ થઈ જશે. કોઈ પણને કાંઈ પણ એવી નાની મોટી તકલીફ હોય તો તમને નિઃશુલ્ક સારવાર અહીંયા મળી રહી છે. તો આ પ્રકારનું અને એ દવાખાનું છે એ આપણે કથા પૂરતું નથી, એ પછી કાયમિકને માટે ઓપન જ રહેવાનું છે. અને તમે ડૉક્ટર પણ અહીંયા જ રહેવાના છે, તો તમામ સારવાર તમને અહીંયા મળી રહે છે. આ રીતનું સરસ મજાનું અહીંયા વઘાસિયા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવેલું છે. આ બધી તમે જુઓ છો, આ બધી નવી કાર્પેટ છે. અને આ બાજુ તમે જુઓ ને તો જેટલા પંખા લગાવેલા છે ને આ ટોટલ પંખા નવા છે, જે પહેલી વાર જ અહીંયા ફિટિંગ કરીને યુઝ કરવામાં આવ્યા છે. અને આવા તો તમે જુઓ ને તો હજારોની સંખ્યામાં પંખા હશે. લગભગ બધા પંખા નવા જ અહીંયા વાપરવામાં આવ્યા છે. અને એવા લાઇટિંગવાળા ઝુમ્મર પણ તમે જુઓ ને તો બહુ મોટી સંખ્યામાં એવા વાપરેલા છે. આવા સરસ મજાના આયોજનમાં મિત્ર આવનારી કથામાં એક વખત તમે જરૂર આવજો. ને અહીંયા કથાનું સ્ટેજ બનાવેલું છે.
છે અહીંયાથી જે ગિરિબાપુ છે તે તમને કથાનું રસપાન કરાવશે, કથાનું શ્રવણ અહીંયાથી લોકો સામે બેસીને કથા સાંભળશે. તો સરસ મજાનું એવું અહીંયા આયોજન કરેલું છે. તો આપણે જરાક સ્ટેજ ઉપર જઈને જોઈ લઈએ. તો આવી રીતનું સરસ મજાનું અહીંથી આયોજન કરેલું છે મિત્રો. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, જેથી કરીને બીજા લોકોને પણ માહિતી મળે કે આપણે બાબરા તાલુકાનું જે વલાવડી ગામ છે ત્યાં શિવ કથાનું બહુ ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. સરસ મજાનું આયોજન છે અહીંયા. તો આપણે દિવ્ય ધામમાં જે અહીંયા દિવ્ય ભવન બનાવવામાં આવ્યું છે આ પૂજ્ય ગિરિબાપુના હસ્તે આવનારી તારીખ જે સપ્તાહનો પ્રથમ દિવસ છે તે દિવસથી આને ખુલ્લું મૂકવામાં આવશે. અને અહીંયા સરસ મજાનું એવું અંદર ક્લિનિક પણ થઈ જવા દિવ્ય ભવનની અંદર આવી ગયા છે. અને તમે જોઈ શકો છો કે ભાઈ સરસ મજાનું અહીંયા બહુ વિશાળ એવું દિવ્ય ભવન બનાવવામાં આવ્યું છે. ડાઇનિંગ એરિયા છે, અહીંયા બેસીને બધાને જમવા માટેની વ્યવસ્થા. આની ઉપર બધી રૂમો છે, ઉપરના માળ ઉપર બાપુના જે બેનરો મૂક્યા છે આખું આ રસોઈ ભવન છે. અને આ બધું તમે જોઈ શકો છો, આ બધું અત્યારે કિચન છે. ભવિષ્યમાં છે ને અહીંયા બહુ સરસ મજાનું ક્લિનિકનું પણ અહીંયા લોકાર્પણ થઈ રહ્યું છે. તો અત્યારે તમે જોવો છો અહીંયા બહેનો અત્યારે વગાચા પરિવારની જ સદસ્ય મહિલાઓ બધી અત્યારે અહીંયા સેવાનું કાર્ય કરી રહ્યા છે, જે પોતે ખુદ પોતાની મહેનતથી અહીંયા બધું અત્યારે સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે. અને સેવાનું કામ પણ લોકો બીજાને નથી કહેતા, પોતે જાતે જ કરી રહ્યા છે. અને આ બહેનો બધા છે તમામ વગાચિયા પરિવારની જે મહિલાઓ છે તે સરસ મજાનું કામ કરી રહ્યા છે. તો આ તમે જોઈ શકો છો ને આ વિશાળ બહુ મોટી સંખ્યામાં અહીંયા રૂમ છે, બધા ગેસ્ટ માટે રૂમ છે. જે કોઈ મહેમાનો આવે તેના માટે સરસ મજાના એવા રૂમ બનાવવામાં આવી રહ્યા છે. તો આપણે એકાદો રૂમ અહીંયાથી ખોલીને તમને બતાવશું જોઈ. તો આવી રીતનું કાંઈક સરસ મજાનું અહીંયા રૂમનું આયોજન છે. આજે કથા સાંભળવા કે કોઈ પણ પ્રકારે જે કોઈ ગેસ્ટ આવતા હોય તેના માટે અહીંયા સરસ મજાનું એવું આ કથાની બાજુમાં જે અહીંયા દિવ્ય ભવન છે તેનું આયોજન કરવામાં આવેલું છે. સરસ મજાનું અહીંયા બાથરૂમ ટોયલેટની પણ સરસ સુવિધા છે. ગેસ્ટ ભવન છે. તો આ જગ્યા છે ને આપણે જે આખા ગુજરાતમાં જે અત્યારે ગંગાજળની રથયાત્રા જે કળશ યાત્રા જે ફરી રહી છે એ 19 તારીખે અહીંયા આવશે. જે આપણે દિવ્ય ધામ છે અહીંયા જે બાપુની સપ્તાહનું આયોજન કરેલું છે અહીંયા આવશે. અને અત્યારે જો આ તમે જોઈ શકો છો ને અહીંયા જુવારા મતલબ વાવી દીધા છે. થોડાક દિવસમાં 1-2 દિવસમાં જુવારા ઉગી જાય છે. અને અહીંયા જે ગંગાજળનો જે કુંભ છે અહીંયા મૂકવામાં આવશે. અને આ જગ્યા ઉપર તમને 12 જ્યોતિર્લિંગના દર્શન અહીંયા થઈ જશે. તો અહીંયા એ રીતનું આયોજન કરવામાં આવેલું છે કે તમને એક જ જગ્યાએ 12 જ્યોતિર્લિંગના દર્શન થઈ જશે. તો સરસ મજાનું એવું અહીંયા આયોજન કરેલું છે. અને આ જગ્યાએ એ રીતનું આયોજન કરવામાં આવેલું છે કે જે પણ કોઈ ખાસ મહેમાનો આવે કે કોઈ તો એનું સર્વપ્રથમ અહીંયા સન્માન થાય છે. પછી તમારે અંદર જવું હોય તો બાપુને મળવું હોય તો પહેલા તમારું અહીંયા સન્માન કરવામાં આવશે, પછી તમારે અંદર જઈ શકશો. આવી રીતનું કંઈક અહીંયા સરસ આયોજન છે. અને અમારી પાછળ તમે જોઈ શકો છો અહીંયા રસોડા વિભાગ છે, જે આપણે અત્યારે જઈએ અને તમને બતાવી કઈ રીતનું આયોજન છે શકો છો. અને અહીંયા તે જમણવારીનું કાર્યક્રમ બધો અહીંયા છે. જે સાંજનો જમણવાર છે, દિવસનું જમણવાર છે તે અહીંયા થાય છે. અને જે રાતનું છે ને તે આ બધું ખુલ્લા મેદાનમાં થાય છે. કેમ કે કથાનો સમય છે બપોર પછીનો, એટલે બપોરનું જમણવાર હશે નહીં, પણ જો બપોરનું જમણવાર રહેશે ને તો આમાં હશે. બાકીનું બધું આ તમે ખુલ્લા મેદાનમાં જોઈ શકો છો. ત્યાં છે રસોડા વિભાગમાં જો અહીંયા આવી રીતની સ્કૂલું બુલું ગાળીને કમ્પ્લીટ બધું થઈ ગયું છે. આ બાજુ પણ એક સ્કૂલ છે, આ બાજુ પણ એક સ્કૂલ છે. તો અહીંયા સરસ મજાનું તમે થોડાક દિવસોમાં તમે જોઈશો તો અહીંયા હજારો માણસોની રસોઈ આ જગ્યા ઉપર થતી છે. તો આવું સરસ આયોજન શિવ કથાનું છે. અને અહીંયા સરસ મજાની બંને સાઈડ વાસણ ઉટકવા માટે પણ બનાવી નાખેલી છે. આ રીતનું કાંઈક અહીંયા રસોડું છે. તો જોયું ને તમે, આ રીતનું કાંઈક અહીંયા ભવ્યથી અતિ ભવ્ય એવું જોરદાર આયોજન છે. તો તમે આવો છો ને અહીંયા આવતા હોય તો કમેન્ટમાં જય ભોળાનાથ, જય શ્રી રામ લખીને આવ્યો. બાકી ફરી મળીશું નવા વિડીયોમાં. બધાને જય માતાજી.